પુત્રો છે એની આગળ કથા આવશે. હવે એનો વંશ બધો આગળ ચાલશે. આ મનુ મહારાજને અને શત્રુપા રાણીને બે પુત્રો હતા. બે પુત્ર હતા, પ્રિયવત અને ઉતાનપાદ. પ્રિયવત રાજાના વંશની કથા ભાગવતજીની અંદર પંચમ સ્કંદની અંદર બતાવેલી છે. ત્યાંથી એનો ફાટો પડે છે, બે રસ્તા થાય છે. આપણે જે આગળની કથા કરવાની છે એ ઉતાનપાદ રાજાના વંશની કથા. ઉતાનપાદની કથા આપણા દરેક જીવ માત્રની કથા છે. આ કોઈ રાજા રાણીની કથા નથી, કોઈ દૈત્યોની કથા નથી, પણ ઉતાનપાદ રાજાની જે વંશની આપણે કથા સાંભળીશું તે આપણા જીવનની કથા છે. પાદ, ઉતાનપાદ ભાગવતની અંદર પાદનો અર્થ બતાવ્યો છે કે પગ. જેના પગ ઉપર હોય અને જેનું માથું નીચું હોય એની કેવી પરિસ્થિતિ થાય? એવી પરિસ્થિતિ ઉતાનપાદ રાજાની. માના પેટમાં રહેલો જીવ એ ઉતાનપાદ છે. જ્યારે માતાના ગર્ભમાં બાળક હોય છે ત્યારે તે એના પગ ઊંચા હોય છે અને માથું નીચું હોય છે. ઉઠવે માથે આ બાળક લટકતું હોય છે. એને કહેવાય છે ઉતાનપાદ. અવળા પગ, ઉઠવા પગ. જન્મ જીવ બેસે ત્યારે પેલા એમ કહેવાય છે કે આ રીતે એનો જન્મ થાય છે. હવે આ ઉતાનપાદ રાજાને બે રાણી છે. બે રાણીઓ છે, સુરુચિ અને સુનીતિ. સુરુચિ દેખાવ ખૂબ એનો સુંદર છે, સ્વરૂપાન છે, પણ અતિ સ્વરૂપ છે એ સચવાય તો સારું છે. ઈશ્વરનું એક ધૈર્ય છે, પણ જો એનો દુરુપયોગ કરે ને તો તે નકામું છે. એની અંદર કોઈ જાતના ગુણ ન હોય એ રૂપ એનું નકામું છે. જ્યારે સુનીતિમાં ઘણા સદગુણો ભરેલા છે. સુનીતિ છે સ્વરૂપમાં મધ્યમ છે, મીડિયમ છે, પણ ગુણ એમાં બહુ ભરેલા છે. સૌંદર્યનો ભાવ છે. રાજાને સુંદર સ્ત્રી, સુંદર જે રાણી છે સુરુચિ એ પ્યારી લાગે છે, એને પ્રિય છે, માનીતી છે. સુનીતિ અણખામણી લાગે છે. શું કામ? કે બહુ સૌંદર્ય એનું સારું નથી. સુરુચિને એક પુત્ર થયો, એનું નામ છે ઉત્તમ. જે માનીતી રાણી હતી, સ્વરૂપવાન જે રાણી હતી, એના પુત્ર થયો, એનું નામ ઉત્તમ રાખ્યું. નામ એનું ઉત્તમ છે. નામ છે એવા ગુણ હોવા જેવા જરૂરી છે. નામ પ્રમાણેના ગુણ હોવા જોઈએ. અને સુનીતિને ત્યાં એક પુત્રનો જન્મ થાય છે અને એ પુત્રનું નામ છે ધ્રુવ. ધ્રુવ મહારાજનો જન્મ થાય છે. જીવ માત્ર, દરેક જીવ માત્રને બે રાણી દાદા બતાવ્યું છે. દરેક જીવ માત્ર છે ને બે રાણી છે, સુરુચિ અને સુનીતિ. મનુષ્ય માત્રને સુરુચિ છે ને એ વાલી લાગે છે, એટલે માનીતી બને છે. એને સંયમ ગમતો નથી. આ ઇન્દ્રિયો છે ને એને સારી રાણી વાલી લાગે છે. સુરુચિ એટલે વાસના. દરેક જીવ માત્રને વાસના બહુ હોય છે એટલે વાલી લાગે છે. મનને અને મનુષ્ય કરે છે ઇન્દ્રિયોને તે બહુ ગમે છે. તે શાસ્ત્રને પૂછતો નથી. આ જીવ પોતાના ધર્મને પૂછતો નથી, કે કોઈ સંતને પૂછતો નથી.
રુચિ એટલે મનગમતી ઈચ્છા કરવા વાળી, એનું મન થાય ને એમ જ કરવા વાળી, અને મનગમતા ભોગવવાળી ધરાવનારી સુરુચિ એની દાસી છે. રુચિને જે આધીન થાય ને એ સુરુચિની દાસી થવું પડે. આ જીવને એની દાસી થવું પડે છે. નીતિ અણમાનથી લાગે છે, નીતિ ના પાડે છે તો પણ એ માનતી નથી. મનુષ્ય માત્રને સુનીતિ અણખામણી લાગે છે, કારણ કે તેમાં સુંદર રૂપ હોતું નથી. સદગુણોનો ભારોભાર ભરે છે. અંધકાર એટલે મનુષ્યનો અજ્ઞાન. ઈશ્વરના સ્વરૂપનું અજ્ઞાન એ જ ઉત્તમનું સ્વરૂપ છે. જે મનુષ્ય શરીર ઇન્દ્રિયોનો જે ગુલામ થયો છે તો ઈશ્વરના સ્વરૂપનું તેને જ્ઞાન થતું નથી. જ્યાં સુધી જ્ઞાન ન થાય ત્યાં સુધી ઈશ્વરને ઓળખી શકતો નથી. આ જીવ, તમે બધા માલિક છો. તમારું શરીર તો તમારું એક નોકર છે. નોકરને અકલ ઓછી હોય. શેઠ હોય ને એના કરતા એનો જે નોકર હોય ને એનામાં અકલ ઓછી હોય, એડવાન્સ વધારે હોય, અને એ અંતે ખાડામાં ઉતારે છે. ઈશ્વરનું જ્ઞાન વિરક્તને થાય, વિલાસીને થતું નથી. શંકરાચાર્ય સ્વામી આજ્ઞા કરી કે સ્વાદિષ્ટ અન્નની યાચના ન કરો. કાયમ એવું નહીં છો કે મારે કાયમ સારું સારું મિષ્ટાન જમવું. બહુ યાચના નહીં કરો. જેનું ભોજન ચટાકેદાર હશે ને એનાથી ભજન પેલો માણસના ખોરાક ઉપર અસર પડે છે. જેટલો ખોરાક તમે ચટાકેદાર ખાશો, કમકમતો ખાશો, તમારા મગજની અંદર તામસ ઘણો આવશે. અતિ તીખું, અતિ તળેલું આવી વસ્તુ કરવાથી તામસ જીવન થાય છે. એટલા માટે વિચાર કરજો. ભગવાનના ભક્તો, સંતો, ઋષિમુનિઓ જંગલની અંદર સાદો અને સાત્વિક ખોરાક ખાતા, ફળ ખાતા, કંદમૂળ ખાતા, ઝાડના પાન ખાતા, ભાજીઓ ખાતા, સાદું સાદું જમતા. જેવો આહાર એવો ઓળખા. સાત્વિક ખાવાથી મનને શાંતિ થાય છે. નીતિનું ફળ શરૂઆતમાં કદાચ દુઃખ આપશે. આવું સાદું ખાય ને એટલે શરૂઆતમાં મજા ના આવે, આપણે જ થઈ જાય કે હું આ ફળ જેવું થઈ જાય, પણ પરિણામે તે સુખ આપે છે. જેનું જીવન શુદ્ધ છે, જેનું જીવન પવિત્ર છે, જેને ભજનાનંદ મળે છે એ આનંદ કાયમ ટકે છે. રુચિથી માંથી ઉચકતો વિષયાનંદ એ ક્ષણિક છે. આ મનુષ્યનું જે સુખ છે ને, શાસ્ત્રમાં બતાવ્યું કે કોઈ પણ તમે સુખને પકડજો એ ક્ષણિક સુખ છે, થોડી વાર ટકતું છે, એ ટકતું નથી. પણ ઈશ્વરના નામનું જે સુખ છે, એનું જે ભજન છે, ગોપીઓએ જે ભગવાન કૃષ્ણને જે પ્રેમ કર્યો છે અને એની જે સર્વસ્વ આપ્યું છે ને એ અલૌકિક છે, એ સદાય છે, સચિદાનંદ છે. એ કાયમને માટે એ તમારો પ્રેમ ઘણીઓ પ્રકાશ છે. આ બધું મનુષ્ય પોતે સુખી થવા માટે કેટલો બધો દુઃખી થતો હોય છે. સંસારનું સુખ મેળવવા આ જીવ ઘણો બધો દુઃખી થાય છે. જોજો, સારા કપડાં પહેરવા હોય એના માટે મહેનત કરવી પડે, સારી જગ્યાએ એને સીવવા આપવા પડે, મન પડે એને ના આવે, સારી ઇસ્ત્રી કરાવવી પડે, પાછી કરાવવી પડે, સારી રીતે નાવ સુગંધી શેમ્પૂથી. આ બધા બહુ દુઃખ દે છે. સુખ મેળવવા માટે આ બધા દુઃખના કારણ છે. સારી ગાડી જોઈએ, સારી ફોરવ્હીલ જોઈએ, સરળ બંગલો જોઈએ, આ બધા દુઃખના કારણ છે. કઈ વાંધો નહીં, હાવ સાંજે સાદું ખાય
અને નાઈટે મેળે હોય તો લઈને તમે ખેતરમાં હોઈ જાય એટલે ફૂલ મજા આવશે. ઈશ્વરની સુંદર મીઠી મીઠી હવા આવતી હોય અને એ તમે એસીમાં હુતાઓ, પંખામાં હુતાઓ, એની અડધી નીકળ તમે કરજો, તમારા શરીરમાં શાંતિ થશે, તમે ધરાઈ રહેશો. કારણ કે ઈશ્વરની બધી સાપ આપણે બધું ઉત્પન્ન કર્યું અને આપણે જ દુઃખી થવાનું છે. એ તમારી એસી બંધ કરીને પછી નીકળજો બહાર. કારણ કે બધા દુઃખ આપણે ઉત્પન્ન કર્યા છે. આપણે સંસાર આમ જ છે. કોઈ આપણને સુખી કરતું નથી, કોઈ આપણને દુઃખી કરતું નથી. ભગવાને ગીતાજીની અંદર એમ કીધું છે કે હું કોઈને સુખી નથી કરતો, હું કોઈને દુઃખી નથી કરતો. માણસ પોતાના કર્મના પ્રારબ્ધ કરીને કરે છે, થાય છે. આપણે ઉભા કરેલા દુઃખ આપણને ઉભા આપણે ભોગવવા પડે છે. પણ હા, પિતાજીની અંદર બતાવ્યું છે કે જે જીવ મારી પાછળ પડી ગયો છે અને એ જીવ જો ધારે ને તો એ મને પકડી લે છે. બાકી તેને શું કરવું શું ન કરવું, કર્મ અનુસાર એને જન્મ મળ્યો છે. કર્મ અનુસાર સારી યોનિમાં એને જન્મ મળ્યો અને સારા કર્મ કરશે તો કદાચ મારા વૈકુંઠનું ધામ પકડે, કદાચ બ્રહ્મલોક પકડે, રુદ્રલોક કે કૈલાસ લોક પકડશે. સીડીઓ મેં બે રાખેલી છે. નરકની અહીંયા પૂરેપૂરી વ્યવસ્થા કરેલી છે. એની વ્યવસ્થા છે, નકર તો માણસ મન પડે એમ કરે. પણ એમ કહેવાય છે કે બ્રહ્માજીએ એમ કહેવાય 84 લાખ જીવને ઉત્પન્ન કર્યા, એમાંથી હજી કોઈ વધ્યા નથી, એમાંથી કોઈ ઘટ્યા નથી. આ બધા અવરા ચક્રમાં બધા ફર્યા જ કરે છે. જન્મે છે અને મરે છે, જન્મે છે અને મરે છે. અને એમાં એમ કહેવાય છે કે કોઈ જીવાત્મા, નારદજી એમ કે છે આ કથાની અંદર કે સંસાર સમુદ્રમાં હું ક્યારેક ડૂબકી મારું, એમાંથી ક્યારેક ક્યારેક મને સારા હીરા, સારા રત્નો કોક દિવસ મારા હાથમાં આવી. ધ્રુવ જેવા, પ્રહલાદ જેવા, અમરીશ જેવા આવા રત્નો ક્યારેક ક્યારેક મને હાથમાં આવે છે. અને એ જે ધરી જાય છે એને પછી આ જન્મ મરણના ચક્રમાં આવતું નથી. વિચાર કરજો કે ધ્રુવનું આસન હજી અવિચળ છે. વડીલો કે બોલ બાપા જોડો ધ્રુવનો તારો છે, સદાય માટેનું આસન છે, પ્રકાશિત છે, જળાવે છે. કંઈક મેળવવું હોય તો જિંદગીની અંદર કંઈક ગુમાવવું પડે છે. એમને મળતું નથી, મફતમાં મળતા, એના મૂળ ચૂકવવા પડતા. આના કંઈક મૂળ ચૂકવવા પડે છે. ભગવાનનું નામ મફતમાં નથી મળતું ભાઈ. હવે આપણે ભગવાનનો જે લાડીલો ભક્ત ધ્રુવજી છે એની કથા આપણે ચાલુ થાય છે. તો આજે આ શરીરના સુખ માટે ઘણી બધી મહેનત કરે છે અને દુઃખી થાય છે. એના માટે ભગવદજીની અંદર એમ કીધું છે કે બે મિત્રો યાત્રા કરવા માટે નીકળ્યા છે. ખાસ મિત્ર છે બે નક્કી કરી હાલો ને આપણે બે યાત્રા કરવા જઈએ. બે મિત્રો યાત્રા કરવા નીકળ્યા છે. એમાંના એક મિત્રને એવી આદત એને ખાટલા વિના નિંદર ના આવે. આદત છે ની બહુ બુરી ચીજ છે. ખાટલા વિના નિંદર ના આવે એટલે તે ખાટલાને અને ઓશિકોની ભેરું લીધું. બોલે ના પડે ભાઈ, આ ભેરું ન લેવાય, આ હેરાન થાય તો થાકી જાય. નહીં, મને નિંદર ના આવે. અને પાછી આ બધી જગ્યાએ આવી વ્યવસ્થા ન હોય. આવી રીતે વિચાર કર્યો, ખાટલો ઉપાડ્યો છે, કોઈ મજૂર મળતું નથી અને હેરાનની ભાગડી થાય છે. મજૂર ન મળે તો પોતે ઉઠાવે છે. ભાઈએ ખાટલો લીધો છે અને એ જ ખાટલો આજ પોતાને ઉપાડવાનો વારો આવ્યો છે. આ સંસારનું સુખ, આ સંસારનું દુઃખ. આ કોઈ યાત્રાની કથા નથી, કોઈ ખાટલાની કથા નથી, પણ જેવું તમે જીવશો ને એવું તમારે
રાત્રિના ક્ષણિક સુખ માટે ખાતર આખો દિવસ આ કાટલો ફેરવો ને એ બહુ અઘરો છે ભાઈ. આંખની અંદર બે પ્રકાર છે. બહાર જે દેખાય છે એને ચર્મ ચક્ષુ કહેવાય છે. અંદર જે દેખાય છે એને જ્ઞાન ચક્ષુ કહેવામાં આવ્યું છે. માણસને જે બહારથી જે આંખોથી જોઈ છે ને એને ચર્મ ચક્ષુ કહેવાય છે. કે આ દુનિયા સમાજ અને આ જગતને જુએ છે. પણ એવી ને એવી આપણા અંતરાત્માની અંદર દિવ્ય દ્રષ્ટિ છે. એ દ્રષ્ટિને ખોલવાની જરૂર છે. અને એ દ્રષ્ટિ જ્યારે ખોલશે ને ત્યારે આપણા હૃદય કમળની અંદર અવશ્ય કૃષ્ણ કનૈયો દેખાશે. ભગવાન ક્યાંય બહાર છે જ નહીં, અંદર અંતરાત્મામાં મારો લાલો બિરાજેલો છે. અંદર નેત્ર દરેક જીવને ખોલવાની જરૂર છે. મનુષ્યને જ્યાં સુધી આ શરીરનો મોહ છે, ચામડીનો મોહ છે, ત્યાં સુધી કનૈયો એને મળતો નથી. શરીરને એવું ફસો, શરીરને ઈશ્વર પ્રત્યે એવું ફસો કે એક દિવસ આ શરીરને ગોકુળ બનાવો, શરીરને મથુરા બનાવો કે જેથી કરી અને કૃષ્ણને એક દિવસ જરૂર આવવું પડશે ને આવવું પડશે. આવી રીતે સુરુચિમાં ભૂતાનપાદ રાજા મોહિત છે. માણિકી રાણીમાં રાજા મોહિત છે. એને પગે ચાલે છે એનું કઈ આ જીવ કરે છે. સુનીતિના બાળક ધ્રુવ એમ કહેવાય છે કે એકવાર એના મિત્ર સાથે રમતો હતો. ધ્રુવજી બહુ ડાયા છે, સંસ્કારી છે. એના મિત્રો સાથે રમતો હતો. એમાંનું એક બાળક આવીને કહ્યું કે આ બાળક ધ્રુવને એના પિતાએ એને કાઢી મૂક્યો છે. મિત્રએ કોઈ કેવું કીધું. શું કામ? ધ્રુવને ખબર નથી. એની માતા એ બાળકને એવા સંસ્કાર આપતી નથી. વિચાર કરજો, સુનતી કેવી સુશીલ છે. એને અલગ રાખવામાં, અલગ રાજમાંથી ઘણી દૂર એને રાખવામાં આવી છે. ઘણી બધી એને દૂર રાખવામાં આવી છે. અણમાનીતી છે. જરા એને માન મળતું નથી. રાજ્યમાં બહુ આવી શક્તિ નથી. છતાં ધ્રુવ એનો બાળક છે, એને કંઈ કહેતી પણ નથી. વિચાર કરે છે કે આ શબ્દોમાં એની જે રાજાની માનીતી રાણી છે એના હું અવમાન કરું, એની હું નિંદા કરું. કયા શબ્દોમાં મારા ધ્રુવના પિતાની હું અવગણના કરું તો હું નરકની અધિકારી છું. ધ્રુવને કાંઈ કહેતી જ નથી, આનંદ કરાવે છે. આ એના ગર્ભના સંસ્કાર છે. બાળકો નાના હોય ત્યારે કોઈ દિવસ કોઈને ચીડ સડે, કોઈ ઉપર જેને રેસ ચડે ને આવી બધી વાત ન કરજો. હરિનામ સ્મરણ કરાવજો, સારા સંસ્કાર આપજો. કોઈ પ્રત્યે આપણે ભેદભાવ જરાક હોય, કોઈ પણ જાતનો સામાન્ય સંશય હોય તો આપણા બાળકો પર એની અસર ના થવા દેજો. નહીંતર બાળપણથી જ એમાં કેમ કહેવાય છે કે ઝેરનું સંચન થાય. આ ઝેર છે ને બહુ ખરાબ છે. ધ્રુવને કાંઈ ખબર નથી. એના બધા મિત્ર સખા, બાળ સખા બધા સાથે ધ્રુવ બધે ભેગો રમે છે અને આનંદ કરે છે. ત્યાં એક મિત્રએ આવે, એક બાળકે આવે અને બીજા મિત્રોને કીધું કે મિત્રો, તમને ખબર છે કે આપણો આ ધ્રુવ છે ને એને તો એના પિતાએ કાઢી મૂક્યો છે. એની માં પણ ઘરમાં રહેતી નથી. આ એમ કહેવાય છે કે ધ્રુવ સાંભળે છે અને આ શું કહે છે? કંઈક સત્ય લાગ્યું. હવે કાંઈ સત્ય લાગ્યું કે આ સાચી વાત છે. મેં મારા પિતાને બહુ જોયા નથી, મેં રાજ્ય બહુ જોયું નથી. હું તો મારી માતા સાથે રહું છું. એમ કહેવાય છે કે ધ્રુવ નથી
ધીમા ધીમા ઘર તરફ પગલા માંડ્યો માંડવા આગળ હાલવા લાગ્યો. મારા પિતાજી ક્યાં છે કરતો અરે દોડતો આવી અને એની માને પૂછવા લાગ્યો કે હે માં, મારા પિતાજી ક્યાં છે? મારા બાપુ કોણ છે? આવી રીતે વિચાર કર્યો. આ નિર્દોષ બાળક જેનામાં કોઈ જાતનો દોષ ભરેલો નથી. માને પગે લાગીને કહે કે માં, મારા પિતા કોણ છે? મારા પિતા ક્યાં છે? માનો હૃદય અંદરથી ભરાઈ ગયો. માં આગળ તમને વાત કરી હતી કે અંદરની જે વ્યાકુળ હતી ને હૃદયમાં, એનાથી ભરે છે કે મારે આને શું જવાબ આપવો? મારા બાળકને મારે કઈ રીતે જવાબ આપવો? ત્યારે વિચાર કરવા લાગી કે મારો દીકરો થોડો મોટો થયો છે, સમજવા લાગ્યો છે, એને કેવી રીતે કહું કે તારા પિતાએ આપણો ત્યાગ કર્યો છે? કયા શબ્દોમાં એને હું કહું? સુનીતિ બાળકને સમજાવે, બેટા, પેલા રાજમહેલમાં તારા પિતાજી રહે છે. જે આપણો રાજમહેલ અંદર છે ને, ત્યાં તારા પિતાજી રહે છે અને આપણે અહીંયા એકાંતમાં રહીએ છીએ. ધ્રુવે કહ્યું કે માં, મારે મારા પિતાજીને મળવું છે, મારે એને જોવા છે, મારે મારા બાપુના દર્શન કરવા છે. બાળક દોડતો રાજમહેલમાં માર્ગથી છોડાવી અને ત્યાંથી એને દોટ મેળવી છે. રાજાએ ભલે સુનીતિનો ત્યાગ કર્યો, પણ રાજના મહેલના નોકરો જે દ્વારપાળો બધા રસ્તામાં જે ઉભા છે, ધ્રુવને જોઈ બધાને આંખમાં આંસુ આવે છે. ધન્ય છે ધ્રુવને, ધન્ય છે ધ્રુવને. રુદન કરે છે, બાબા આના ભાગ્ય કેવા હશે? એક દીકરો આજે રાજ્યની અંદર એના માતા પિતાના ખોળામાં ઉછરીને મોટો થઈ ગયો છે, અને એ જ આ દીકરો જેને એના પિતાના દર્શન નથી કર્યા, રાજના દર્શન નથી કર્યા. અંદરથી રડે છે નોકરો, દાસીઓ રડે છે. દાસીઓ સુનીતિને બહુ માન આપતા હતા. સુનીતા દીકરાને રાજમહેલમાં આવેલો જોઈ બધાય નોકરો દાસીઓ અંદરથી એને પ્રેમ કરવા લાગ્યા. રાજ્યના માણસો ધ્રુવને જોઈ અને અંદરથી બધાય એને પ્રેમ કરે છે. ધ્રુવ બધાને પૂછે છે, હે ભાઈ, હે બહેનો, મારા પિતાજી ક્યાં છે? મારા બાપુ ક્યાં છે? તો અંદરથી કોઈ જવાબ આપ્યો કે તારા પિતાશ્રી અંદર રાજ સિંહાસન પર બિરાજે છે, રાજ્યમાં બિરાજે છે. રાજા અવતાન પર એમ કહેવાય છે કે સોનાના સિંહાસન ઉપર ઊંચા બેઠા છે, અને એનો દીકરો જે ઉત્તમ છે એના ખોળામાં રમાડે છે, એને સુંદર શણગાર કરે છે. સુરુચિ એમ કહેવાય કે એની માનીતી જે રાણી હતી એ રાજાની બાજુમાં બેઠી છે. એવામાં અચાનક એમ કહેવાય છે કે ધ્રુવ ત્યાં પધારે છે. રાજ્ય સભા હકડાઠાઠ ભરી છે, શાંત વાતાવરણ છે. ભગવાનનો લાડીલો ભક્ત નાનકડું બાળક દોડતું પૂરા વસ્ત્રો નથી પહેર્યા, વિચાર કરજો, ખાલી લગોટ પહેરી છે. દોડતો રાજ્યમાં આવે છે. ઉત્તમને પોતાના ખોળામાં બેઠેલો જોઈ, અરે આ તમારો ભાઈ, આ તમારો ઉત્તમ ભાઈ છે, ગોદમાં જે બેઠો રાજી થયો. ધ્રુવકુમાર બહુ રાજી થયા, આ મારો ભાઈ છે. તો તેની ઈચ્છા
વિચાર કર્યો કે મારો ભાઈ મારા પિતાના ખોળામાં બેઠો છે, તો ચાલ હું પણ મારા પિતાના ખોળામાં બેસું. વિચાર થયો, ઊભો રહી ગયો, બે હાથ જોડ્યા, વિચાર કર્યો કે હું અહીંયા રાજાનો જ દીકરો છું, મારા પિતા છે. જો મારો ભાઈ મારા પિતાના ખોળામાં બેઠો હોય તો હું પણ બેસું. દોડે છે, દોડતો દોડતો બાજુમાં આવી પહોંચી અને કહે કે હે પિતાશ્રી, મારે તમારા ખોળામાં બેસવું છે, મને તમારા ખોળામાં બેસાડો, મારે બેસવું છે. ઓહ બાળક, એ તો બાલકૃષ્ણનું સ્વરૂપ છે, કનૈયાનું સ્વરૂપ છે. બાળક જ્યાં સુધી 5 વર્ષનો થાય ત્યાં સુધી કૃષ્ણનું સ્વરૂપ છે. બાળક 5 વર્ષનો હોય ત્યાં સુધી કોઈને ખરાબ સંસ્કાર આપતા નહીં. 5 વર્ષનો હોય ત્યારે તેને કોઈ દિવસ મારતા નહીં ને ઠપકો આપતા નહીં. એનો હૃદય ભરાઈ જાય એવું કોઈ દિવસ કમેન્ટ બોલતા નહીં, કારણ કે એમાં ધ્રુવ, પ્રહલાદ અને ઈશ્વરનો વાસ. નિર્દોષ નિર્વિકાર આ બાળક પરમાત્માનો સ્વરૂપ છે. ઘણા પુસ્તકો વાંચવાથી જે જ્ઞાન તમને પ્રાપ્ત થતું નથી એવા તમે નાના નાના ભોળા ભોળા બાળકો એની પાસે તમે બોલશો, એની કાલી ઢેલી વાણી સાંભળશો